ચોમાસામાં સર્જાતા ખાડીપૂરને ટાળવા સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ વિવિધ આગોતરા પગલાં ભરવાનું પણ શરૂ કર્યું. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈને ચાલી રહેલા કામોની સમીક્ષા કરી. સ્થાનિક પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના ઉચ્ચ વહીવટી અધિકારીઓના કાફલા સાથે મંત્રી પ્રફુલ પાનસેરિયા પૂણા વિસ્તારમાં આવેલી ભગવતી સોસાયટીની મુલાકાતે પહોંચ્યા. આ વિસ્તારમાં ચાલી રહેલી ખાડી સફાઈની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું. ચોમાસા દરમિયાન નાગરિકોને ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કામગીરીમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં ન આવે તેવી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અધિકારીઓને સૂચના આપી. સાથે જ નિર્ધારિત સમયમર્યાદામાં તમામ કામો પૂર્ણ કરવા પ્રશાસનને આદેશ કર્યા. જે પાણીનો વહેણ જે છે એ ક્લીન રીતે ચાલે એ હેતુસર કોર્પોરેશનને જ્યારે સૂચના આપી હતી એમને કામગીરી શરૂ કરી છે. ટીમ મેયર જાગૃતતા સાથે જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે અમે અમારા આ વિસ્તાર જાજો ને તકલીફ પડે છે વરસાદના પાણી અને ખાડીના પાણી, જેને ચોમાસા પહેલાં પૂર્ણ રીતે કામગીરી થઈ જશે એ ચોક્કસ વિશ્વાસ છે. એ હેતુસર આજે અમે ખાડીનું અને આખા વિસ્તારના પાણી ભરાવાના પ્રશ્નો જોયા છે અને તત્કાલ એમને સોલ્યુશન કરવા માટેની સૂચના આપી છે.